ત્યારે વરસાદને લઈને અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી દીધી છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જે રીતે આખા વિસ્તારને ધમરોળ્યું છે, જે રીતનો વરસાદી માહોલ છે અને હજી પણ બપોરના 1 વાગ્યા સુધી કે આવનારા 1 કલાકની અંદર આ બધા જ દક્ષિણ ગુજરાતના લગભગ વલસાડ, નવસારી સહિત આસપાસના તમામ વિસ્તારોમાં જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌથી મહત્વની વાત છે કે વરસાદે જે ઘણા જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે અને હજી પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના પગલે આગાહીકાર અંબાલાલ પટેલે પણ આ વરસાદને લઈને કેટલીક મોટી આગાહી કરી દીધી છે, જે કદાચ આપણી ચિંતામાં વધારો કરી શકે તેમ છે। દક્ષિણ ગુજરાતના હાલ અત્યારે બેહાલ થઈ ચૂક્યા છે। નવસારીના દ્રશ્યો આપને બતાવ્યા કે જ્યાં લોકોના ઘરોમાં લગભગ 5 થી 6 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે। ઘર વખરી એમને એમ મૂકીને તેઓએ ઘરની બહાર નીકળી જવું પડ્યું છે। તેઓનો તમામ માલ સામાન કયા પ્રકારે છે તેનો પણ તે લોકોને અંદાજો નથી। આવી પરિસ્થિતિ અત્યારે દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે, નવસારીની જોવા મળી રહી છે, વલસાડમાં પણ એ જ પ્રકારનો વરસાદી માહોલ છે। ત્યારે આવનારા સમયમાં કેવો વરસાદ જોવા મળશે તે મહત્વની વાત છે। અમારી સાથે અંબાલાલ પટેલ જોડાઈ ચૂક્યા છે। દીપિકા અમારા સંવાદદાતા તેઓની સાથે ઉપસ્થિત છે। દીપિકા, જે રીતે વરસાદની વાત કરે, વરસાદી જે માહોલ છે, અંબાલાલજી આપની સાથે ઉપસ્થિત છે, એકવાર તેઓને પૂછો કેવો પ્રકારનો વરસાદી માહોલ છે અને હજી આવનારા 4 થી 5 દિવસ કેવો વરસાદ જોવા મળશે? બિલકુલ, ગુજરાતમાં જે પ્રકારે વરસાદી સાર્વત્રિક છે અને તેને કારણે સૌથી મોટી અસર ક્યાં જોવા મળશે તે વિષય પર અંબાલાલ પટેલ મારી સાથે છે, આગાહીકાર, તેમની સાથે વાત કરીશું। શું કહેશો દાદા, આ વખતનો વરસાદ કેવો રહેશે? ગુજરાતની અંદર કેવી પરિસ્થિતિ સર્જાશે? હમણાં ગુજરાતમાં તો હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। કોઈ લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં કોઈ મોટી સિસ્ટમની શક્યતા નથી। આમ છતાં બંગાળ ઉપસાગરનું જે ડીપ ડિપ્રેશન હતું ત્યાંની શાખા લગભગ બનાસકાંઠાના ભાગોમાં વરસાદ વરસાવી શકે છે, પરંતુ રાજસ્થાનના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા કેટલાક ભાગોમાં હળવા પૂરની પણ શક્યતા રહે છે। મધ્યપ્રદેશના ભાગોમાં પણ ભારે વરસાદ થતાં નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે। આ ઉપરાંત કર્ણાટકથી લગભગ દક્ષિણ ગુજરાત સુધી એક પશ્ચિમ ઘાટમાં સક્રિય ચોમાસું છે, તેના લીધે આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે। નવસારી વગેરે ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે, સુરત વગેરે ભાગોમાં। આ ઉપરાંત જંબુસર અને લગભગ ત્યાંના સંલગ્ન વિધ્યના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાતપુરાના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ વરસાદ અંગે જોઈએ તો શ્રાવણ માસમાં ગરમી પડવી જોઈએ અને ભાદરવામાં ઠંડી પડવી જોઈએ, તો જ વરસાદ વધારે આવી શકે। અત્યારે શ્રાવણ માસમાં સવારે ઠંડી પડી રહી છે, એટલે હમણાં હળવા ભારે વરસાદી ઝાપટાની શક્યતા છે। પરંતુ જે સિસ્ટમ રાજસ્થાનના ભાગોમાં થઈ છે એ રાજસ્થાનના સંલગ્ન ભાગો અંગે જોઈએ તો આ વરસાદની શક્યતા જે છે બનાસકાંઠાના ભાગોમાં કેટલાક ભાગમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાત કેટલાક ભાગમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ ઉપરાંત પંચમહાલના વગેરે ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા આવી શકવાની શક્યતા રહેશે, જેમાં વડોદરા, આણંદ આ ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા આવી શકે। કપડવંજના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા કે હળવા આવી શકવાની શક્યતા રહેશે। પરંતુ અન્ય બાબતો જોઈએ તો તારીખ 10-11 આસપાસ એક લગભગ બંગાળ ઉપસાગરના ભેજના અને અરબ સાગરના ભેજના કારણે વરસાદ આવી શકવાની શક્યતા રહેશે। એટલે 11 થી 14માં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે। પરંતુ આ વખતે બંગાળ ઉપસાગરમાં ચીન તરફમાં એક સાયક્લોન થવાની શક્યતા છે, એટલે એક જે વાયુનો પ્રવાહ છે ભેજવાળો એ ચીન તરફ જશે અને અન્ય લગભગ મધ્ય ગુજરાત થઈને ગુજરાતના ભાગો સુધી આવવાની શક્યતા રહેશે। અરબ સાગરનો ભેજ પણ આવશે, પરંતુ હમણાંની જે સિસ્ટમો છે એ લગભગ દેશના ઉત્તર ભારત તરફ વધારે સક્રિય આવવાની શક્યતા છે। ત્યારબાદ તારીખ 25મી 26મી ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે,
અને આ સિસ્ટમ પણ લગભગ મજબૂત હોઈને ભિન્ન ભિન્ન ભાગોમાં તારીખ 30 ઓગસ્ટ સુધી વરસાદ આવવાની શક્યતા રહેશે. બિલકુલ દાદા, ખાસ કરીને ખેડૂતો માટે જોઈએ તો કૃષિ પાક છે તે ખૂબ જ મહત્વના હોય છે. આ સમયગાળો કેવો રહેશે? આ વખતનો વરસાદ છે ખેડૂતો માટે પોઝિટિવિટી લાવશે? ખેડૂતો માટે તો તારીખ 17મી તારીખ પછીનો જે વરસાદ મઘા નક્ષત્રનો છે તેનું પાણી સારું ગણાય છે, એટલે એ વરસાદ સારો રહેશે. પરંતુ તારીખ 24 ઓગસ્ટ પછી જોવા જઈએ તો વાતાવરણમાં વિષમ હવામાનની અસર થવાની શક્યતા રહેશે, અને આ વિષમ હવામાન ઘણો લાંબો ટાઈમ સુધી ચાલી રહેવાની શક્યતા રહેશે. એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં આ અરસામાં રોગ આવવાની શક્યતા રહેતા પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહેશે. અચ્છા, ગુજરાતની નદીઓ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ 18 નેટવર્કની એક બનાસકાંઠાના ધાનેરામાં મેઘરાજાએ કરી તોતિંગ બેટિંગ. ધોધમાર વરસાદથી ધાનેરા શહેર પાણી થયું. થરાદ સાંચોર હાઈવેના સર્વિસ રોડ પર ભરાયા પાણી. અડધા વાહનો ડૂબે તેટલા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. વડોદરા જિલ્લામાં કરજણ પંથકમાં વરસાદી માહોલ જામ્યો. કરજણના મિયા ગામ સહિતના ગામોમાં વરસાદ. રસ્તા ઉપર ફરી વળ્યા વરસાદી પાણી. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજાનું થયું આગમન. વડોદરાના કરજણ બાદ શિનોરમાં મેહુલિયો મન મૂકીને વરસ્યો. કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસતા શિનોર, માલસર, માંડવા, સાધલી સહિતના ગામોમાં ફરી વળ્યા વરસાદી પાણી. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસાદી માહોલ. સામવરણી, સિલવાસ અને અંતરિયાળ વિસ્તારોમાં મેઘમહેર, તો વાપી સહિત વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી અને ઉમરગામ તાલુકામાં પણ વરસાદની હેલી જામી. સુરેન્દ્રનગરમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. કપાસ, મગફળી, શાકભાજી સહિતના પાકને થશે ફાયદો. જિલ્લામાં ફક્ત 33% વરસાદ નોંધાતા ખેડૂતોને વધુ સારા વરસાદની આશા. ઝારખંડમાં અવિરત વરસાદને પગલે અનેક ધોધ સક્રિય થયા. બારે મેઘ ખાંગા થતા રાંચીનો ગૌતમધારા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો. પાણીની ભરપૂર આવક થતા ધોધ જાણે દરિયો બન્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા. ઝારખંડમાં અવિરત વરસાદને પગલે નદી, નાળા અને ધોધ છલકાયા. રાંચીના હુંદ્રુ ધોધ સોળે કળાએ ખીલી ઉઠતા અદ્ભુત નજારો સર્જાયો. ધોધમાં સ્વર્ણરેખા નદી 322 ફૂટની ઊંચાઈથી પડતી હોવાથી પ્રકૃતિ ખીલી ઉઠી. ધોધના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ઝારખંડના 2 દિવસના વરસાદથી અનેક ગામો ડૂબ્યા. રામગઢમાં દામોદર નદીમાં પૂર આવતા 50 થી 60 ઘર પાણીમાં ડૂબ્યા. લોકોની ઘરવખરી સહિતનો સામાન પૂરમાં તણાતા જનજીવન ખોરવાયું. ઝારખંડમાં જળ પ્રલયને લઈને ગઢવાની નદીઓ બની ગાંડીતુર. ધોધમાર વરસાદને પગલે કોયલ અને સોન નદીઓ જાણે દરિયો બની હોય તેવા દ્રશ્યો સર્જાયા. અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત. તંત્રએ અનેક રસ્તા અને પુલ કર્યા બંધ. ઝારખંડના ગિરડીહમાં સતત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. બરાકર નદીમાં પૂર આવતા 4 ટ્રેક્ટર ફસાયા. ટ્રેક્ટર ચાલકો મજૂરો સાથે રેતી ચોરી માટે ઉતર્યા હતા નદી